સાથીઓ, જે રસ્તા ઉપર નથી ઉતરતા, લોકોના હક અધિકારો માટે નથી લડતા, એમને નિષ્ક્રિય રહે છે 5 વર્ષ સુધી, અને હું તો કહું ઘણા વર્ષો સુધી નિષ્ક્રિય છે એવા ડોસા ડોશીઓ જે ગુજરાત કોંગ્રેસમાં નેતા બનીને ફરે છે અને ચૂંટણી આવે એટલે ફટ દઈને હાથ ફેલાઈને ટિકિટ માંગી લે છે, એવા ડોસા ડોશી નેતા કે નેતીઓને અત્યારે ચિંતા એની અંદર ફેલાઈ ગઈ છે. અને ગુજરાત કોંગ્રેસના જે યુવાઓ છે, જે યુવા કાર્યકર્તાઓ છે, એમને જલસા પડી ગયા છે. શું છે આખી ઘટના, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અમિતભાઈ ચાવડા જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને ચોંકાવનારી માહિતી આપી છે કે આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એની અંદર 50% ઉમેદવારો એ યુવાન હશે. એટલે કે યુવાનની એમને વય મર્યાદા નક્કી કરી કે જે 50 વર્ષનો હોય એને આપણે યુવાન ગણવા, કે 50 વર્ષની હોય એને યુવતી ગણવી, એમ. એટલે એવા યુવાન યુવતીઓને એ અવસર મળશે. અને 50% મહિલાઓ. આવું શા માટે કર્યું? ગુજરાતીમાં એક કહેવત છે કે જે ફરે એ ચરે, બાંધ્યું ઢોર ભૂખ્યું મરે. અમિતભાઈ ચાવડાએ જે જન આક્રોશ યાત્રા કાઢી 3 ચરણની અને ગુજરાતના ખૂણે ખૂણે ફરવાની કોશિશ કરી, ત્યારે એમને સમજાયું હશે કે યુવાનોની ખરેખર માંગણીઓ શું, યુવાનો શું ઈચ્છે છે, કોંગ્રેસ શું ઈચ્છે છે, પરિવર્તન માટે શું કરવું જોઈએ. અને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુનના ખડગેના નેતૃત્વની અંદર એમના નિર્દેશ અનુસાર 50% સીટો યુવાનો માટે અને 50% સીટો એ મહિલાઓ માટે રિઝર્વ એમને કરી નાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થઈ. એટલે જે ઉમેદવારો જે છે યુવાનો, એમને શું કરવું ઉમેદવારી નોંધાવવા માટે? તો ગુજરાત કોંગ્રેસે QR કોડ જે હોય એને રિલીઝ કર્યો છે કે તમારે ઉમેદવારી કરવી હોય મહાનગરપાલિકાની 15 મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર બનવા માટે, તો તમારે આ QR કોડ સ્કેન કરીને એ તમારે વિગતો ભરવાની રહેશે. અને 11 થી 20 માર્ચ સુધી એ જે ઉમેદવાર બનવા માંગતા જે તમામ ઉમેદવારો હોય એમને સાંભળવામાં આવશે અને પછી નિર્ણય લેવામાં આવશે કે ભાઈ કયો ઉમેદવાર રાખવો. તો ક્યાંય ને ક્યાંય QR કોડની જે પદ્ધતિ લાવવામાં આવી એ કેમ લાવવામાં આવી આપણને સવાલ થાય. અત્યાર સુધી નથી ને હવે કેમ? કારણ કે કોંગ્રેસ એવું ઈચ્છે છે કે હવે પારદર્શિતા હોવી જોઈએ. કે ભાઈ કોઈ ગામડામાંથી ફોન કરી દીધો, કોઈ મોટા નેતા સાથે ઓળખાણ હોય કે ફલાણા ભાઈ, ફલાણા મોટા નેતા, તમે આ ઉમેદવાર છે એને જરા સાંભળી લેજો કે આ ચાલે એવો છે, એમ. એવી રીતે નહીં. હવે નક્કી કરશે જે સંગઠન સૃજન અભિયાન મુજબ જે જિલ્લા અને તાલુકા પ્રમુખ બન્યા છે કોંગ્રેસના, એ બોડી નક્કી કરશે તાલુકા અને જિલ્લાની કે ભાઈ એમના વિસ્તારમાં કયો ઉમેદવાર ચાલે એવો છે કે જેને QR કોડની અંદર ફોર્મ ભર્યું છે અને ઉમેદવારી નોંધાવી છે. કારણ કે પ્રદેશના નેતાઓ એ નક્કી નહીં કરે હવે કે કયો ઉમેદવાર હશે. એમણે પણ જાહેરાત કરી છે અમિતભાઈએ કે ભાઈ હવે પ્રદેશના નેતાઓ નક્કી નહીં કરે, જિલ્લા અને તાલુકાની જે બોડી છે કોંગ્રેસની નવી એ નક્કી કરશે. એટલે ક્યાંય ને ક્યાંય જે પારદર્શિતા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય, પરિવર્તન માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું આપણે માની શકીએ. અને પરિવર્તન થવું જોઈએ એવું કોંગ્રેસનું માનવું છે. કારણ કે કોંગ્રેસ હવે રસ્તા ઉપર ઉતરી, ભલે એને જન સમર્થન મળ્યું કે ના મળ્યું, મીડિયા દ્વારા બતાવવામાં આવ્યું કે ના બતાવવામાં આવ્યું, પણ એ નેતાઓને તો સમજાઈ ગયું છે કે રસ્તા ઉપરની પરિસ્થિતિ શું છે, જમીની સ્તરે કોંગ્રેસની શું હાલત છે, જમીની સ્તરે કોંગ્રેસ માટે શું ખપે છે અને શું ખૂટે છે. તો જે ખૂટતું હતું એને એડ ઓન કરવાનો પ્રયાસ કર્યો છે કે 50% ઉમેદવારો. તો આ જે ઉમેદવારો યુવા કોંગ્રેસના ઉમેદવારો હતા એ તો એવી આશા રાખતા હતા કે ભાઈ 20% સીટો અમને આપો, પણ એમને તો આ બમ્પર ઓફર મળી ગઈ, ભાઈ 20 નહીં 50% રાખો તમે, એમ. એટલે સોને પે સુહાગા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા, યુવા કાર્યકર્તાઓ માટે. તો હવે આજે યુવાન નથી, જે એક ઉંમર વટાવી ચૂક્યા છે, કોંગ્રેસ માટે ફક્ત નેતા કહેવડાવવા પૂરતા જે સીમિત રહી ગયા છે, એમને શું કરવું? તો એમને માર્ગદર્શન આપવું જોઈએ આ યુવાઓને
એમને ઇનસિક્યોર ફીલ ના કરવું જોઈએ કે હવે તો યુવાઓનો વારો આવી ગયો, આપણે તો કોંગ્રેસમાં આટલા વર્ષો આપ્યા, હવે આપણું કંઈ લોટમાં લીટોય નથી, એવું એમને ફીલ ના કરવું જોઈએ. તક મળવી જોઈએ યુવાનોને, અવસરની સમાનતા મળવી જોઈએ, અને યુવાનો જ હવે કોંગ્રેસનું કે ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે. અને કોઈ પણ પાર્ટીના યુવાનો હોય, યુવાનોને તક મળવી જોઈએ. એટલે ક્યાંય ને ક્યાંય આવી રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે. આજે પરિવર્તન થયું છે એ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યાં સુધી તમે જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.